તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ મોદી સાહેબની આંખોની સામે એવું ગીત ગાવ્યું કે મોદી સાહેબે કરોડો રૂપિયા દઈ દીધા. લો ગીતાબેન રબારી, ખરેખર તમે તો મને ખુશ કરી દીધા. દર્શક મિત્રો, તમે જાણતા હશો કે મોદીજી સોમનાથની અંદર આવ્યા હતા ભાઈ, અને જ્યારે સોમનાથની અંદર આવ્યા ત્યારે ગીતાબેન રબારીએ એમની આંખોની સામે સાહેબ, મોદી સાહેબની સામે આપણા ગીતાબેન રબારીએ એવું ગીત ગાવ્યું કે મોદીજીએ ખરેખર 3 તાળીની જગ્યાએ 6 તાળી પાડી નાખીને કીધું કે વાહ બેન, તમારી વાત ન થાય. અરે આ એ ગીતાબેન રબારી કે જેમના મોઢે ખાલી ભગવાનના જ આપણને ગીતો સાંભળવા મળે, આ બેનના મોઢે કોઈ દી તમને કોઈ બેવફાવનું ગીત સાંભળવા ન મળે ભાઈ, કેમ કે આ તો રબારીના સંસ્કાર બોલે મારા ભાઈ. હા, આ ગીતાબેન રબારીની વાત ન થાય, અને એટલા માટે જ આખા દેશ નહીં પણ દુનિયાની અંદર ગીતાબેન રબારી પોતાને એક નામથી જાણીતા છે ભાઈ. અને આજ સુધી તો રેકોર્ડ છે ભાઈ કે બેને કોઈ દી બેવફાનું ગીત ગાવ્યું જ નથી. લોકો બેવફાનું ગીત ગાવે, પણ બેન પાસે જુઓ કેટલી બધી સારી શક્તિ, કેવા સારા સંસ્કારો કે બેન ભજન ગાવે, સારા સારા ગીતો ગાવે કે જે લોકોના દિલમાં વસી જાય ભાઈ. અને ખરેખર બેનને લોકો દિલથી પણ એટલો બધો સપોર્ટ કરે ને ભાઈ કે જેની કોઈ વાત ન હોય. હવે તમે વિચારો સાહેબ કે મોદી સાહેબની સામે જ ગીતાબેન રબારીએ કેટલું સરસ મજાનું આપણા શંકર ભોળાનાથનું ગીત ગાવ્યું ભાઈ. આ તમને વિડીયો બતાવો, આ વિડીયો જોજો ભાઈ, અને ખરેખર બેનની વાત ન થાય ભાઈ. ગીતાબેન એટલે ગીતાબેન, બીજી કોઈ વાત જ ન હોય ભાઈ. આપણે બીજું તો હું ભાઈ, અને હું તો ગીતાબેન રબારીનો બહુ મોટો ચાહક મિત્ર છું ભાઈ, એટલે મને ખબર હોય કે બેન કયું ગીત ગાવે ને સૌથી પહેલાં હું પોતે સાંભળું, કેમ કે હું ચાહક મિત્ર હોઉં તો ભાઈ સૌથી પહેલાં તો મારે સાંભળવું પડે ને, અને પછી વિડીયો બનાવી દઉં કે લાવો બેને મસ્ત ગીત ગાવે તો વિડીયો પણ બનાવી દઉં. તો ચાલો ગીતાબેન રબારીનો આ તમે વિડીયો જોઈ લો, સરસ મજાનું ગીત ગાવ્યું મોદીજીની સામે. આ તમે વિડીયો જુઓ ને, વિડીયો જોયા પછી કહેજો કે બેને કેવું ગીત ગાવ્યું. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.